મને ખબર છે કે મારા બધા જ જવાબો સાચા છે, કારણ કે હું મારા મોટી બાને જાણું છું. તે ભૂલી ગયા છે પણ હું નહીં. અને ભૂલેલાને રસ્તો બતાવવો તે તો ફક્ત પોતાના જ કરી શકે. આ કેવી રીતે શક્ય છે? મારી પસંદ ના પસંદ આ છોકરીને કેવી રીતે ખબર છે? મોટી બા, હે ભગવાન, આ શું? જયરા જંગલના આટલા બધા મિસ કોલ. મારે તેમને મળવા જવાનું હતું. હવે શું થશે? હેલો જયરા જંગલ, આઈ એમ સો સોરી. હું સરગમ વાત કરી રહી છું. યસ સરગમ, બોલ. આઈ એમ વેરી સોરી. તમે ક્યાં છો? સોરી, હું નીકળી ગયો છું. મેં તને બહુ ફોન કર્યા પણ તે એકે ફોન રિસીવ ના કર્યો. અંજુયા બેન, આપણો પ્લાન ક્યાં સુધી પહોંચ્યો જરી કહેશો? મને લાગે છે કે આપણા પ્લાન ઉપર પાણી ફરી જશે. કા આવું શું કામ બોલો છો? કાંટો કાઢતા કાળો દાગ રહી જાય તો દુખે તો ખરા જ ને. હવે હું થયું છે? ચિરાગે લજ્જાબેનને લેટર લખ્યો હતો અને એમાં એને લખ્યું હતું કે અમુક જગ્યાએ એને છુપાવી દેશે, અને મેં એ વાતનો ફાયદો ઉઠાવીને લજ્જાબેનને છુપાવી પણ દીધા હતા. પણ અત્યારે અયાના પપ્પા મારા પર તૂટી પડ્યા છે. કહી રહ્યા છે કે જો 3 દિવસની અંદર લજ્જાબેનનો પત્તો નહીં મળે ને તો એ મોટી બાને બધું જ કહી દેશે કે તમે વસુંધરા પરીખ નહીં પણ કુંદન ઝવેરી છો, અને પોલીસને કહી દેશે ને એ અલગથી. અચ્છા, એવું થયું છે એમ ને? હા, હું સાચું કહું છું. હું ચિંતામાં આવી ગઈ છું. ગમે એમ કરીને આપણે લજ્જાબેનને શોધવા પડશે, નહીતર આપણે જેલ ભેગા થવાનો વારો આવશે. અરે જેલ જાય આપણા દુશ્મન, આપણે કાંક રસ્તો શોધી જ લઈશું. તમે આટલી ચિંતા શું કરવાનું કરો છો? અરે ચિંતા તો થાય જ ને. આપણી બધી બાજી બરાબર ગોઠવાઈ ગઈ છે, પણ એમાં એક ખોટી ચાલ આપણી બધી બાજી પર પાણી ના ફેરવી નાખે. એ ધ્યાન આપણે બંને રાખવાનું છે, અને એના માટે જરૂરી છે કે આપણે લજ્જાને શોધીએ. નહીતર દરમાં છુપાયેલો સાપ ક્યારે ફૂંફાળો મારશે ને એની ખબર નહીં પડે. અરે ઝેર વગરના સાપને ફૂફાડો મારવા દેવો. અટાણે સૌથી વધારે જરૂરી એ છે કે પ્રોપર્ટી નામે કરાવી, અને બીજું કે મોટી બાને કાંઈ યાદ ના આવે. બાકી હંધું હું જોઈ લઈશ, અને આમાંથી ઘણું ખરું મેં જોયું પણ છે. પ્રોપર્ટી અને મોટી બાને કશું જ યાદ નહીં આવે ને એનો રસ્તો પણ મેં શોધી લીધો છે. અરે વાહ, આ બનીને વાત. હવે આપણી મંજિલ બહુ દૂર નથી. શાબાશ. હા, મમ્મીજી! મમ્મીજી, તમે તે ટેરેસ પર શું કરી રહ્યા છો? મમ્મીજી, મમ્મીજી તમે નીચે ઉતરી જાઓ. મમ્મીજી! અરે મોટા મમ્મી, નીચે ઉતરી જાઓ. તમે ત્યાં શું કરી રહ્યા છો? મમ્મીજી! મમ્મી, આ મોટી બા ત્યાં શું કરી રહ્યા છે? ખબર નહીં. અરે જા તું જઈને એમને નીચે ઉતાર, જલ્દી જા. હા. મમ્મીજી! 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 મમ્મીજી!
મમ્મીજી હા તમે શું કરી રહ્યા છો? મોટા મમ્મી ત્યાં શું કરી રહ્યા છો? નીચે ઉતરી જાઓ નહીતર પડી જશો. हाँ मम्मी जी प्लीज हम ना करो, नीचे उतरी जाओ. હું હાથ જોડું છું. પ્લીઝ પ્લીઝ નીચે ઉતરી જાઓ. અરે હું એને બચાવી રહી છું, બીજું કંઈ નથી કરી રહી હું. મમ્મીજી તમે કોને બચાવી રહ્યા છો? અરે તમે ચિંતા ના કરો, હું એને બચાવીને આવી જઈશ. પ્લીઝ આવું ના કરો. તમે અહીંયા અમારી પાસે આવી જાઓ. मम्मी जी पड़ी जशो तमे, તમારા જીવને જોખમ છે. નીચે તો જુઓ જરા. પ્લીઝ નીચે ઉતરી જાઓ. મમ્મીજી જરા ઠંડા દિમાગથી વિચાર કરો. અમારું કોણ છે આ દુનિયામાં તમારા સિવાય? જો તમે ઊંધું આવડું પગલું ભરી લીધું તો અમારું શું થશે? જરા વિચાર કરો. મને કંઈ નહીં થાય, પણ એને થઈ જશે. મમ્મીજી તમે મારી વાત નહીં માનો ને તો તમને મારા સામ છે. હા શું કરી રહ્યા છો તમે? તો હું શું કરું? આ સાઈન નથી કરી રહ્યા. અરે મમ્મી જી, પોતે જ નાખેલી ઝાડને પોતે જ કાપી રહ્યા છો. તો હું શું કરું? આ તમે અત્યારે ચાલો મારી સાથે. ક્યાં? ચાલો તું ચાલો. ચાલો ચાલો મમ્મીજી, ચાલો મમ્મીજી. મમ્મીજી આ શું કરી રહ્યા છો તમે? મોટી બા બધું ભૂલી ગયા છે. તમે જોઈ શકો છો કે એમને કંઈ જ યાદ નથી. તો શું કરું? જો એમને સાઈન યાદ નહીં આવે ને તો બધું જ બગડી જશે. મમ્મીજી ખોટા તો ખોટા પણ સ્નેહના મલમ લગાડવા પડે, ધીરજ રાખવી પડે. તમે અમને સમજાવો છો અને સમય આવતા તમે પોતે જ ભૂલી જાઓ છો. જો એ આ કાગળિયા ઉપર સાઈન નહીં કરે ને તો આ પ્રોપર્ટી આપણા નામે કેવી રીતે થશે? જરૂર થશે. તમે જે પ્લાન કર્યો છે ને એ મુજબ બધું જ થશે. પણ મમ્મીજી એના માટે તમારે ધીરજ રાખવી પડશે. એ બધું જ ભૂલી ગયા છે જે તમે એમને યાદ અપાવ્યું એ પણ. અને એમને જે યાદ આવી રહ્યું છે એ શું છે આપણને નથી ખબર. વાત સામાન્ય લાગી રહી છે પણ ગંભીર બનતી જાય છે. એટલે હવે આપણે સાવચેત રહેવું પડશે. જ્યાં સુધી આ કાગળિયા ઉપર મોટી બાની સાઈન નહીં જોઉં ને ત્યાં સુધી શાંતિ નહીં મળે. તમે શાંત થઈ જાઓ. તમે અત્યારે ચાલો મારી સાથે, પછી આપણે વિચારીશું કે આપણે આમાં શું કરી શકીએ. ચાલો. મારી સાથે અત્યારે શું થઈ રહ્યું છે? હું ખરેખર વસુંધરા પરીખ છું? નહીં તો પછી અત્યારે જે મને દેખાયું એ શું હતું? મીરા કાકી, મીરા કાકી, મીરા કાકી. ચિરાગ, ચિરાગભાઈ, શું થયું? તમે કેમ આટલા ખુશ છો? મીરા કાકી, હું કહેતો હતો ને કે પુરાવા મળી જશે. હા ચિરાગ. તો સમજો કે મળી ગયા. કેવી રીતે? મીરા કાકી, બાપુજીના એક જૂના ક્લાયન્ટ છે જેની સાથે બાપુજી વર્ષોથી કામ કરે છે. એમની પાસે એમના આલ્બમમાં મોટી બા અને આપણા બધાના ફોટોગ્રાફ્સ છે. શું વાત કરો છો? મીરા કાકી, હવે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. આપણે લોકો સાબિત કરી શકીશું કે આપણે લોકો ઝવેરીઓ છીએ. અને એ લોકો મને આલ્બમ આપવાના જ છે. પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. ચલો ચિરાગભાઈ, આપણે જઈને લઈને આવીએ. તારે મારી સાથે આવવાની કોઈ જરૂર નથી. ચિરાગભાઈ, તમે કેમ આવું વર્તન કરી રહ્યા છો? વનિત તો ખાલી તમારી સાથે રહેવા માંગે છે. એ તો જ્યારે રહેવાનું હતું ત્યારે રહેવાનું હતું. ચિરાગ, તું ખોટું સમજે છે બેટા. મીરા કાકી, હું તમને પગે લાગુ, હાથ જોડું છું. હું ઓલરેડી ટેન્શનમાં છું. આ લોકોનો પક્ષ લઈને તમે કોઈ નવી વાત નહીં ઊભી કરતા, પ્લીઝ. આ લોકો? તમે અમને આ લોકો કહ્યું એટલે અમે તમારા કંઈ નથી લાગતા? આ પ્રશ્ન તમે લોકો મને નહીં પણ તમારી જાતને પૂછો.
તમે લોકો એ લોકોનો સાથ આપ્યો જે લોકોએ આપણા ઘરને ઘર નથી રહેવા દીધું, અને એ લોકો આવું એટલા માટે કરી શક્યા કેમ કે તમે બંને જણા એ લોકોનો સપોર્ટ કર્યો. ચિરાગભાઈ, તમે કેટલાય દિવસથી એકની એક વાત પકડીને રાખી છે. એ તો જે દાજે ને એને ખબર પડે. ધ્વનિત, અરે તમે બંને જણા શું કરી રહ્યા છો? જેમ એક તાતણાથી કોઈને ના બાંધી શકાય, પણ અનેક તાતણાઓ ભેગા થઈને એક રસ્તી બને છે, અને એક રસ્તીથી કોઈને પણ બાંધી શકાય છે. એવી જ રીતે જો આપણે બધા એક થઈને રહીશું ને તો કોઈ પણ જંગ સામે લડી શકીશું. એટલે પ્લીઝ તમે બંને જણા શાંત થઈ જાઓ. ધ્વનિત, ચિરાગ, તમે બંને જણા એક લોહી છો અને તમે બંને જણા એકબીજા સાથે ઝઘડો છો. આ સમય છે ઝઘડો કરવાનો. આમનો ફોન અત્યારે? મીરા આંટીની વાત સાચી છે. મારે જ કંઈક કરવું પડશે. ખરેખર આ સમય છે બધાને પાછા લાવવાનો.